આને તો બહુ આવડે. શું કરશો? હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ બધાને. જાજાથી જાજા જય શ્રી કૃષ્ણ ને સ્વાગત છે આપણું અમારા નવા વ્લોગમાં. તો આપણે થઈ ગયા છીએ તૈયાર અને હવે જવાનું છે આપણે સ્કૂલે, કેમ કે હું છું ટીચર. ચાલો તો પછી મળીએ. હાલો, બપોરની બ્રેક પડી ગઈ છે ને આપણે આવી ગયા જમવા. અને આ નેનું બેને, નેનું શું ખાવા આવી? શું કરવા આવી? હે? ભાત ખાવા. શું લીધું તે નવું? હમણાં શું કહેતી હતી મને? કે બતાવો તો, બધાને બતાવો તો. હા, આપણે સુરત કદી જવું? કાલ. કોણ ગયું સુરત? કોઈ ગયું? કોણ ગયું? વાહ, આ બધાને હાય કહી દે. બધાને હાય કહી દે. હાય આમાં આમાં ફોનમાં હાય કહી દે. તો બાય કહી દે. બાય તો કહી દે, હાય ના કે તો કઈ નહીં. મોઢામાં ચમચી ન ખાય. હાલો, નેનું બેન થાળી દીધી અમને. પછી ભાત આપો. ભાત આપો, ભાત. થેન્ક યુ. બંગલો પાડ. બંગલો પડશે હો. હા, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બસ. ચલો, તો અત્યારની બ્રેક છે તો આપણે આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 1:30. અને હમણાં 2 દિવસથી બહાર હતા તો ઘણું બધું કામે બાકી છે. તો અત્યારે બધું કામ કરી લઈએ અને પછી મળીએ. હાલો, તો આપણે બધું કામ થઈ ગયું અને આપણે હવે જઈએ સ્કૂલે. સ્કૂલે જવાનો પાછો ટાઈમ થઈ ગયો છે. હાલો, સ્કૂલનો ટાઈમ પૂરો થઈ ગયો ને આપણે છૂટી ગયા. નેનું તો શું કહેતી હતી? છોકરીને શું કહેતી હતી? કેમ કરતી હતી એને સામું? આમ નહોતી કરતી. આમ કેમ કરતી હતી? નામ શું છે? તો આ ભાઈ એનું નામ ના કીધું. શું બનાવ્યું જમવાનું? હા, જમવાનું શું બનાવ્યું? જમવાનું બનાવ્યું ભાખરી ને બટેકાનું શાક. અને મારે તો ખાવાનું છે નહીં, કેમ કે આપણે છે ઉપવાસ. ચાલો તો જમી લઈ. ગુડ મોર્નિંગ બધાને. જાજાથી જાજા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જ હશો. તો આપણો પહેલો લોગ છે યુટ્યુબમાં આપણે રાખી દીધો છે, તો બધા જોઈ આવજો. લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલે તો એટલો બધો ટાઈમ મને મળ્યો નહીં, એટલે આપણે લોગ છે ઉતારી શક્યા નહીં. હવે આજે લોગ છે આપણે કન્ટિન્યુ કરશું. અને આપણે જો અત્યારે ઉઠી ગયા છીએ અને ચા બનાવવા મૂકી છે. તો ચા છે એ આપણી બને છે અને પછી નાસ્તો કરીને આપણે જવાનું છે સ્કૂલે. તો બાય બાય. હાલો, તો આપણે થઈ ગયા હતા તૈયાર અને નીકળી ગયા હતા સ્કૂલે જવા માટે. તો બપોરે મળીએ પાછા. અત્યારે તો સ્કૂલે જાઉં છું. તો હાલો, તમને બધાને બતાવી દઉં સ્કૂલ. તો આ સ્કૂલનો પાછળનો વ્યૂ છે. આવી ગઈ ને ક્યાં લાગ્યું બેન? અર શું લાગ્યું અહીંયા? હે, અહીંયા શું લાગ્યું? શું લાગ્યું? ગોઠણ સોલાઈ ગયો. પણ કેમ કરતા સોલાઈ ગયો? ક્યાં ગઈ હતી? હે, તો શું ખાવા આવી તું આજે? આજ ભાત છે નહીં હો. તો હવે નથી, ભાત નથી હો. ઈ તો કઈક બીજું છે. શું છે તો ઈ? શેરીમાં મળી ગઈ આ બે છોકરી. જો દ્રષ્ટિ, બપોર પછી જાવું ને હવે સ્કૂલે? હે, કા તારું નામ શું છે? નિત્યા. તું કેમ ભણવા નથી જાતી? કેમ નથી જાવ? કેમ પણ નથી જાવ? પગ પછાડે લે. 1 2 3 બોલ દે ફટાફટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 11 12. તો આ બધું ક્યાંથી શીખી તું? આવડે તો છે તને? ક્યાંથી શીખી? ABCD બોલ દે આખી. તે બેન પોઝ આપે છે.
પોઝ આપ કેમ પોઝ આપતી હતી ઓહો વાહ અત્યારની છોકરીઓને જો આવું તો આવડતું જ હોય પોઝ આપતા તો આવડતું જ હોય કા નિત્યા તને આવડે પોઝ આપતા ફોટો પોઝ આપતો આને તો બહુ આવડે સ્માઈલ પછી બીજું તો કઈક કરેક્શન કઈક હાલો તો બપોરના 1:30 વાગી ગયા છે ને આપણે જમી લીધું અને આવી ગયા ઘરે અને જો હું દર્શિલ માટે છે યાર રાખું છું જો હું હમણાં તમને દેખાડું તો યાર રાખવાનું કામ છે એ આપણે અત્યારે ચાલુ હતું જો તમને દેખાડું બધાને જો તો અત્યારે હું આ કામ કરતી હતી અને જો એટલી છે તો આમાં મિરર વર્ક છે થઈ ગયું છે એટલે કે આ ભરાઈ ગઈ છે અને આ મેં નથી ભરી મારા માં છે એને આ ભરી છે અને આ દર્શિલભાઈની છે અને જો હું તો આ કામ કરતી હતી અહીંયા પોપટ છે એ આરખતી હતી એક તો અરખાઈ ગયો તો અત્યારે એક બાકી હતો તે એક વળી આરખી લીધો અને તમને ખબર હોય કે આને શું કહેવાય તો કમેન્ટમાં છે બધા જણાવજો કે આને શું કહેવાય બરાબર હાલો તો 5 વાગી ગયા અને સ્કૂલ પૂરી થઈ ગઈ અને જો આ રોનક અમારી રાહ જોઈને ઊભો હતો કા રોનક અમારી રાહ જોઈને ઊભો હતો કોની રાહ જોતો તો દીદીની હે કેટલામ પણ એને આવડે છે તું બોલવા દે ને આમ જો સ્માઈલ કરતો સ્માઈલ કર કેમ શું કરતો હતો તું શું રમતો હતો કાલ શું મને પૂછતો હતો તમે ટ્યુશન કરાવો એમ પૂછતો હતો કે શું મૂકતો હતો તારે આવું છે ટ્યુશનમાં હે આવું ટ્યુશનમાં હાલ તો હાલ માર ભેગવા હાલ બોલ હું અજીતા તો રોનકભાઈ આગળ કંઈ બોલ્યા નહીં પણ એને ટ્યુશનમાં તો આવું જ તું એ રોજ પૂછે મને હાલો તો એતરાજભાઈ છે એ અમારા ઘરે આવી ગયા જો કોણ આવ્યું એતરાજભાઈ હમણાં તો કહેતો તો મહેમાન આવ્યા તમારા ઘરે હે શું બનાવું મેગી ઓહ તો દુકાને તું લઈ આવતો થાય મેગી લઈ આવીશ હે પાછા આવી ગયા છે અને જો મને શું કરશો હેપી હોલી અત્યારે હેપી હોલી હોય હે યાર તૈયાર શું તૈયાર તૈયાર થઈ ગયું નહીં લીધું કઈ બાજુ જાવું ભટગામ અહીંયા તો કોમલ ક્યાં ગઈ નિશાળે અત્યાર સુધી નિશાળું હોય કઈ હે 5 વાગ્યા સુધી હોય અત્યાર સુધી ના હોય કે સપ્તાહ સાંભળવા ગઈ લાગી ગયો તો વાગી ગયા હતા સાંજના 7:30 અને જો અંધારું પણ થઈ ગયું છે પણ આપણે ધોવાના છે કપડાં ઘણા બધા કપડાં ધોવાના છે તો કપડાં ધોઈ લઈએ પછી બનાવશું રસોઈ તો આરજી આવી ગયા ઘરે કેવો દિવસ ઓહો થાકી ગયા છે બધું કેમ થાકી ગયા સવારથી સાંજ સુધી આમનામ એટલે થાકી જાય ને સવારથી સાંજ સુધી આમને હું જો હજી તો આ બકાલ લઈને આવ્યો હજી કઈ જમવાનું બધું કઈ જમવાનું લાવો તો શું લઈ આવ્યા શાક બનાવી નાખવા લ્યો ટમેટા આવી ગયા લો હવે શાક બનાવવાનું બાકી છે બોલો કેટલા વાગી ગયા છે 9 વાગી ગયા છે અને હજી શાક બનાવવાનું હવે છે તો જમીને આપણે થઈ ગયા છીએ ફ્રી અને ઘણા બધા વાગી ગયા છે રાતના 11:30 અને નીંદર પણ બહુ આવે છે એટલે બધાને ગુડ નાઇટ અને આપણો આજનો લોગ છે એ આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ ફરીથી બીજા નવા લોગમાં દ્વારકાધીશ બધાને સુખી રાખે બાય બાય